प्यारा आकड़ काले हो अमरे उद्धरनार वंदन विधिना जानो तोए चरणी आवी वरगु अचल चरण नो आश्रय आपो अचल चरण नो आश्रय आपो मन राखो ना अड़गु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वचनाव्रत वंचाय छे। पत्र क्रमांक 819 एनु वेचन 348 पानु। पूज्य श्री कहे ओम खेद नहीं करता सूर्यपणु ग्रहीने ज्ञानी ने मार्गे चालता मोक्ष पाटण सुलभ छे। ओम खेद नहीं करता सूर्यपणु ग्रहीने ज्ञानी ने मार्गे चालता मोक्ष पाटण सुलभ छे। चिंता कर्या वगर खेद कर्या वगर कमर कसीने ज्ञानी ने मार्गे चालो मोक्ष पाटण मुक्त जवाय छे। एक तो खेद रखो અને ખેદ છોડી પાછા બળ કરો પાછું ક્યાં જ્ઞાનના માર્ગે આવડી દિશાએ નહીં એ બતાવે તે રસ્તે કમર કસીને જાઓ। ओम खेद नहीं करता सूर्यपणु ग्रहीने ज्ञानी ने मार्गे चालता पछ बीजा मार्गे नहीं मोक्ष पाटण सुलभ ज छे। जो मूक्यो देखाडनार साचो मळे छे आपणे जવું છે બળ કરીએ છે કેમ ને પહોંચાય। એક તો બતાવનાર સાચો છે અને આ જીવ પુરુષાર્થ કરે છે પણ કેમ ના આવે આવે જ सुलभ है। आत्मा थी जीवो सपुरुष अवलंबन लई विषय कशाने हटावे छे। पोतानो एकलानो बळ ना तो सपुरुषनो टेको ले छे। ए केवुं सहन कर्युं छे एमणे केटલું बळ कर्युं छे एमणे केवुं तप कर्युं छे केवा कष्ट कर्यो छे पाछा पड्या नथी एम एनो टेको लेवा। सपुरुषनो अवलंबन नहीं एक तो एना चारित्रनो एना बोधनो के पाछा ना पड़शो। विषय कसायने हटावे छे एवं सूर्यपणु आवे मोक्ष पाटण सुलभ ज छे। पांच इंद्रियना विषयों प्रवृत्ति है ते एक देखवो सांभळवो सूंघवो स्पर्श करवो चाखवो आ पांच इंद्रियों। एम ज प्रवृत्ति है विषयो देखवो सांभळवो सूंघवो स्पर्श करवो चाखवो। एक प्रवृत्ति नो वांधो नहीं पण पाछो तेमां लट्टू थई जाय छे। आंखों तो देखाय कान से तो संभळाय पण संभळाय तो मने गम्यो ना गम्यो तो वांधो देखाय मने गम्यो ना गम्यो तो वांधो। पांच इंद्रियों ज्ञान ने माटे छे
એને બદલે 5 ઇન્દ્રિયો વિષય માટે વાપરી, જ્ઞાનેન્દ્રિયને જાણવા માટે છે, પણ વિષયો વાપરી. હા, સારું ગમે, મને મીઠું ગમે છે, બધું કે ખાટી ખારી જણાય બસ, પણ મને ખાટું ગમે છે, મને ગળ્યું ગમે છે. કેવું છે કે કરવું છે કે સુવાળું છે, મને સુવાળું ગમે છે. જે ઇન્દ્રિયો જ્ઞાનને માટે હતી તે જ ઇન્દ્રિયો વિષયને માટે વાપરી જે બંધાયો. ચાર કષાય છે. કષાય એટલે સંસાર વધારે તે કષાય. કસ એટલે સંસાર, આ એટલે આત્મત, ઉત્પત્તિ, પેદાશ. જેનાથી સંસાર વધે, સંસાર પેદા થાય એ કષાય. વિષય ને કષાયથી આ જે સંસાર રજળે છે, સંસાર કમાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ બંનેનું ભેગું નામ વિષય કષાય છે. પોતીના વિષયોને ચાર કષાય, ભેગું નામ વિષય કષાય. એ જ્યારે વિરોધ વિશેષ વધી જાય ત્યારે વિચારવાન જીવને ખેદ થાય છે. આ મારે નથી કરવું, અને કેમ થાય છે? એને થાય કે હું શું કરવા બેઠો તો શું આવ્યું પડ્યું. મારે ક્રોધ હતો, પણ ક્રોધ કેમ આવ્યો? મારે લોભ નતો, કેમ પાછું કેમ અવમાન ગયું? એને પશ્ચાતાપ થાય. આ મારું ધ્યેય ને મારા છોકરો ત્યાં ક્યાં રખડ્યો, ક્યાં ટીપાયો? વિચારવા જીવને ખેદ થાય છે. આ મારે નથી કરવું, અને કેમ થાય છે? નહીં કરવાની ઈચ્છા થતા પૂર્વકને લઈને જીવ એમાં તણાઈ જાય છે. એકલું પૂર્વ કર્મ નહીં, થોડી થોડી લાલચ ખરી, એ તો શું કરે? અને પૂર્વ કર્મ કહીને જ બેસી રહેતા આગળ વધાય જ નહીં. પ્રમાદ થતા ઉદય માનવાથી કર્મ ભૂલથાપ ખાતો નથી. વિષય વિકાર થકે એમ જ માનું કે મારો જ દોષ છે, વર્તમાન જ દોષ છે. મેં ક્રોધ કર્યો માટે થયો. મેં બીડી પીધી માટે પીવાય, એ તો મારા ક્ષેત્રફળ ના હતી એમ નહીં માની લેવું. નહીં કરવાની ઈચ્છા થતા પૂર્વકંગલી જીવ તેમાં તણાઈ જાય છે. ત્યારે વિચારવાન જીવ પોતાની નિંદા કરે. હું કોણ, શું કરવા બેઠો હતો? અહીં ભણવા આવ્યો છું, અહીં ભક્તિ કરવા આવ્યો છું, બહાર ક્યાં ચિત્ત મારું ગયું? શું કરવા બેઠો હતો? શું કરી રહ્યો છું? નહીં કરવાની ઈચ્છા થતા પૂકરને લઈને જીવ તેમાં ત્રાઈ જાય છે. ત્યારે વિચારવાન જીવ પોતાની નિંદા કરે. આ તું શું કરી રહ્યો છે?
તને નુકસાનકારક બાબત તું કરી રહ્યો છે. ઉઠ્યો તો જીન બદન કો બીચમાં લિયો માર. હું યાદ તીર્થસ્થળમાં આવ્યો છું. મારે ભક્તિ બદલ સત્સંગ કરવો જોઈએ, એને બદલે હું નિંદામાં પડ્યો. ખાવામાં મન ગયું, ઊંઘમાં ગયો સમય. હું શું કરાવ્યો તો ઊંઘ તો ઘેરે થાત, ખાવા તો ઘેરે મળત, હોવાનું ઘેરે મળત, ઘેરે પંખા હતા. અહીં વિશેષતા સત્સંગ છે માટે હું આવ્યો છું, પણ તેનો મેં લાભ ન લીધો. એમ આ જીવ પોતાના આત્માને ભોળે ક્યારે જેને ચડવું હોય તેને, આત્મિત કરવું હોય તેને, બીજા તો ગમે તે કશું જ નહીં. જીવ પોતાની નિંદા કરે કે આ તું શું કરી રહ્યો છે, મનોભાવ શા માટે મળ્યો છે. નથી ધર્યો દે વિશ્વ ધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. આ શા માટે જન્મ્યો હતો? પ્રભુનું ભક્તિ ભજન કરીને આત્મા ઉદ્ધાર કરવા માટે. એને બદલે આવીને વિષય પડી ગયો. છેલ્લો અવતાર છે માનીને આ તું તારા છેલ્લા અવતારમાં તારા આત્માનું ભલું કરી નાખ, બધા દેવો પતાવી દે. આ તો દેવું મૂકવા આવ્યો, દેવું વધારતો ગયો. દેવું પતાવા આવ્યો હું ને દેવું વધતું જાય. આવું બધી વ્યવહારિક પણ તો ઘેરે થવાની હતી, તો શું આવ્યો? મંદિરમાં આવીને પણ આ બધા વ્યવહારિક કામ, મોજ શોખ, મજા, વિષયો, કષાયો, ક્રોધ, તો ઘેરે થાક. આ શું આવવું પડ્યું? શું કામ ભાડો ખર્ચીને આવ્યો હું? એમ પોતાના આત્માને પોતે ભોળવાનો. કોક ભળતો શરીર પોતાને મેરે ભોળવાનો. તારે આ કરવા જેવું નથી, કર્મ બંધાય છે. તેથી ફરી ધર્મ કરવા પડશે, આનું ફળ ખોટું આવશે. જેમ કોઈ માણસ બીજા નિંદા કરે તેમ આ વિચારવાન પોતાને નિંદે છે. અને તિરસ્કારે છે. ફટફૂડ આવો તું કેવું લોકો મોઢે મનાવે છે, તું આવો અંદર બોલ ગંભીર. પોતે પોતાના આત્માને ભોળે છે. કે મારે વિષય કશાવૃત્તિ નથી જોઈતી. હે જીવ, તું આવો કેમ બની ગયો છે? પોતાને ગુણમાં. હે જીવ, તું આવો કેમ બની ગયો છે? તું જ્યાં સુધી વિષય કશાય ન મૂકે ત્યાં સુધી તારું મોડું પણ નહીં છું. કોકની દોડતી આવે ને તારું મોડું થઈ ગયું, જા તારમાં ના બને. એમ આત્માની સાથે
આવું એને ભણવો. આવો તું મારે તારે ભાઈબંધી નહીં જોઈએ. તું દારૂ પીવે એ મારે તારું છે ભાઈબંધ નહીં રાખવી. ઊંઘે કે ઊંઘે મારે ના જોઈએ. તું મને પાછું ઊંઘાડતો થઈ જાય. મારે માટે જાગો કહીશ, ઊંઘતો નહીં. મારે કરવું છે તે તું મને અવળો દોરી જાય છે. એમ પોતાને તિરસ્કારે મારી સામે એક મોહનીય કર્મક્ષય કરવા 12.5 વર્ષો સુધી પુરુષાર્થ કર્યો હતો. કેટલો પુરુષાર્થ રાખ્યો. અને હે જીવ, તું ઢીલો કેમ પડી જાય છે? એટલે મહાપુરુષનો આવા દાખલા લેવા. 12.5 વર્ષથી ઊંઘ્યા નથી એવા બળવાન પુરુષ પણ મારે ઊંઘે ચાલશે, મારે શ્વાસ કરે ચાલશે, ખાધું નથી હવે. માર લેર કરે ચાલશે, ઊંઘ્યા નથી. સારું કપડું ખોરું કપડું રાખ્યું જ નથી. એમ મોટા પુરુષનો દાખલો લેવો. બધાનો દાખલો નહીં લેવો, મોટા પુરુષનો લેવો. નપાસ થાય તો ચૂઈને નપાસ થયો લે મન વાળ લીધું. પણ પાસ થયો એનો દાખલો લેવો, જે નંબર એનો. આમ વિચારી આત્માને શરીર બનાવે છે, મજબૂત થાય છે, કમર કસીને તૈયાર થાય, આયદા હોય. પછી તે વિષય કશાને નથી કરવા એમ હઠ કરીને ઉદય આવે ત્યારે હટાવે છે. ઊંઘ આવે ઊભો થઈ જાય. તારી માની ઊંઘ ના ઊંઘવા દો. ઊંઘ આવે ત્યારે ભીતે ટેકો દે એટલે ના થયો આવે. એમ સ્વાદની વૃત્તિ થાય કે બસ આતાના અવાજ ના આપું, મોડું જ આપું લે. એની હામાં થવું પડે, નહીં તો તમને ના દેખા રખડાયા કરશે. પછી તે વિષય કરતા નથી કરવા એમ હડ કરીને ઉદય આવે ત્યારે હટાવે છે. એ વિષયને કશાય જાય નહીં ત્યાં સુધી જંપે નહીં. એની પાછળ કઈ કબૂચી માંડે. આ ઝાડું કાઢવું જ છે, ખરપડીથી ના ને કોદાળીથી ના નીકળે તો અડથી ના નીકળે તો ટ્રેક્ટરથી, અને ટ્રેક્ટરની દોંતીથી ના ગયે તો પ્લાવથી, અને પ્લાવથી ના નીકળે તો બુલડોઝર. કાળું ત્યારે જમવું એને. અઠીલા હોય. સરદાર ભણવા જતા ચાલીને જાય. એટલે જ ભણવા જવાનું. ક્યાંથી? કરમસદથી. રસ્તામાં એક
થળિયું તે રોટી થાય એટલે તો ઘેરથી કોદાળ લઈને કોથળી કાઢી નાખે કે ત્યાં કે બધાય જાય છે આપણે શું અઠીલો માણસ હતો બહુ અઠીલો બોલવું ઓછું કરવું ઘણું વિષય કે શાયદ થાય નહીં ત્યાં સુધી જંપે નહીં એમ ખેદ કરીને અટકી રહેતા નથી આ રોજ વાગે કે પણ હવે વાગે શું ખોદીને કાઢી નાખે ખેદ કરે આપણાથી જીતવાનું કામ ન થાય એમ અટકી રહેતા નથી પરંતુ સુરીર થઈને જીતે છે વિષય કશા એ સંસાર છે સંસારમાં જે ગોથમ ખાય છે ભૂલો પડે છે કરવાનું પડ્યું રહે છે શું કરવાનું આત્મા ખાવ પીવાનું મોજે નહીં તમે શરીર નથી આત્મા છો આત્માનું કરો ને પારખું ક્યાં કરો છો ને જેટલું શરીરનું કરો છો એટલું આત્માનું ભૂલો છો એનો અર્થ એ નહીં કે શરીર નાખી દેવું છે શરીર રાખીને પણ આત્માનું કરવું છે એ શરીર પાસે પણ આત્માનું જ કરાવવું છે ખાઈને પણ મારે માળા ફેરવવી છે ખાઈને પણ મારે દર્શન કરવા છે ખાઈને દવા કરીને પણ મારે ભક્તિ બદનમાં જવું છે એટલે આની પાસેથી આત્મા જ કપ કરાવવું છે આ તો પ્લેર કરેલી છે ઊંઘવું છે અરે ઊંઘતે તે લિમિટ હોય કે નહીં બસ ઊંઘ જ કરશો અને તારે ઊંઘવાનો સમય ક્યાં મહાભારત કામ લઈને બેઠો છે એનું ઊંઘાય ક્યાં આ પામર જીવ પરમેશ્વર બનાવવો છે કેટલો પુરુષાર્થ કરવો પડે ઊંઘે ચાલે અંતરિક ઊંઘશો તો કયું કાર્ય બધું થઈ જશે રહેશે નેપોલિયન લશ્કરને મોખરે રહેતો ઊંઘવું હોય ત્યારે બાજુ ઘોડા પર ઊંઘી લેતો તરીક છેલ્લો સૈનિક ઝઘડાનો ભૂલી ગયો અને આખું જીતેલું બધું થતું ઊંઘવું બધું થતું રહે આમાં ખેતર 4 જણા હોઈલા પણ 4 જણા બધા કે ચિંતા કરી તો પેલો મિયો હારત તમાકુ વાળી લઈ ગયો મિયા જાગતા ને મૂકતા આપણા વિસ્તોલી ગામ છે ને બોળોનું ગારો ઉત્સવ મીઠું ના મૂકે સતત જાગ્રત રહેવું પડે એમ જો ઊંઘશો તો લઈ જશે મારા ખેતરની જોડે પાછું બીજું ખેતર એના ખેતર તુવેર હતી તુવેર સારી થયેલી કાપી સુકાય તો કતરી ભેગું થઈને પછી ઉપણી અને તુવેરના કોથરા ભરી 4 વાગવા આવ્યા છે આવ કે ઊંઘી જ આવશે સવાર થવાયું ઊંઘી ગયા તૈયાર કોથરા બોંધેલા તે કઈ ના મળે મિયા તાકી રહેલો હો
તારે ક્યાં અંતે રહેતો હોય. અરે હું એક વખત ખેતરમાં હતો ને ઝાકર પડશે પડવાનો છે તે હવામાં જઈને વીણીશ તે ઘેર થઈને આવતો હતો એક પોંદું ના મળે એ ક્યાં તાકી રહ્યો છે ચોર. એ તો પોંદા જ ગયા આ તો આખી જિંદગી બરબાદ થશે. ઊંઘમાં શું છે પણ બસ ઊંઘ્યા જ કરીશું તો આત્માનું ક્યારે કરીશું. જાગ્રત રહો જાગ્રત રહો. મોડા હોય તો શું કરીએ કેવા સાવધ રહીએ દવા ટંકે પીએ એની ચરી પાડીએ ફરી પાછા દવાખાનું બતાવવા જઈએ એ કે બધું કરીએ. દોડ દવા કરવા કરું ઢીર ધર્મ થાય ધર્મ ઢીર. આપણે શરીર નથી આત્મા છીએ. તમારી અંબાનો પારખી ક્यों નો છો. જેમ જેમ આ જીવ શાતા સીધો થાય ને એમ ઢીલો થઈ જાય સંશક્તિ ઘટી જાય અને જો વધારતી શક્તિ વધે ઘટાડ તો ઘટે. એક માણસને ત્યાં ભેંસ વિયાઈ તે રોજ એનું પાડું ઉંચકીને લાવે એમ રોજ પકડે ને રોજ પાડું વધતું જાય ને એમ કરતા એનામાં ઉંચકવાની શક્તિ વધી. નહીં તો એકદમ ઉંચકાય 12 મહિનાનું પાડું એમ કરવામાં તો શક્તિ વધે છે ના કરતો ઘટે છે. અતિ આર વાજ્યા વધે છે જે વધારે એટલો વધે ઘટાડે ઘટે. પેલો બહુ ઊંઘ આવતી સુઈ ગયો તરત ઊંઘી જ ગયો. હવે ઊંઘ ઓછી આવે બહુ ઓછી આવે. ઊંઘવું છે એમ થાય ને એટલે ઊંઘ્યા જ કરે ઓઢ્યા કરે. જેને જાગવું છે ને શું થાય મોડતો નહીં થાય ને પાર તો પેલા વહેલો જાગી ગયો. જો કે વ્યવહાર તો કાચો જ નથી. ગાડી પકડવા તો કદી મોડો થયો જ નથી. મંદિર જવાનું મોડું થાય સારું. ખેદ કરે પણ આપણાથી જીતવાનું કામ ન થાય એમ અટકી રહેતા નથી. મારથી ના પરંતુ શરીર થઈને જીતે છે. રંગૂનથી લોકો બધું મૂકી નાઠા વચ્ચે ડુંગરા ઓરંગી ચાલી ચાલીને આવ્યા. કોણ તો ગાડીઓ હતી સીધા નાસીને આવવું પડ્યું. નહીં ચાલુ તો ચાલવું પડે ક્યાં જાય. ગાડી ડોશી હોય ને ન ચલાતું હોય તો પાછળ કૂતરું પડ્યું દોટ મૂકે. આને અંદરથી લાગવું જોઈએ મારે આપવું જ થાય મારે કરવું છે.
પરંતુ શરીર થઈને જીતે છે. વિષય કશા એ જ સંસાર છે. બૈરા છોકરા ઘર બાર પૈસો તો કોઈ સંસાર નહીં. વિષય કસાય એ સંસાર. વિષય કસાય છે એટલે જ બધે બહાર શત્રુ મિત્રો દેખાય છે. અંદર ચોખ્ખું તો બહાર છે જ નહીં. રડો સૌ આત્મસંગ્રામે. બળ્યું તે શું લડો? બહાર ક્યાં લડવા? અંદર લડવાનું છે. વિષય કસાય એ જ સંસાર છે. સંસારનો જીવ ગોથો ખાય છે. ભૂલો પડે છે. કરવાનું પડી રહે છે. આપી રહી જાય છે. સંસાર વધે છે. જે કરવા તો નથી થતું બીજું થાય છે. આત્મા જેવો તેને લાગે આ શું કરું છું, હું શું કરવા આવ્યો તો શું કરું છું. કોમ કઈક સપને બીજા કામમાં પેશી કરવાનું રહી ગયું. વિષય કસાય ને પોષવા મને બહુ નથી ધર્યો દે વિષય વધારવા. વિષય કસાય ને પોષવા મને બહુ નથી. એને જીતવા માટે મને બહુ છે. વિષય કસાય ને હટાવવા ખેદ કરીને અટકી ન જવું. પરમાત્મા પામવો હોય તો કરો સત્ય પુરુષાર્થ. એ લક્ષ્ય રાખવું. એથી જ આત્માથી જેવો તરીને પાર પાડ્યા છે. એની મેળે નહીં થાય, કરવું પડશે. આત્મા છે ને એ પરમાત્મા થાય પણ ના થાય. નરકીકરણ નર કરે તો નર નારાયણ થાય. ઉપાદાનનું નામ લઈ એ જે તદ નિમિત્ત પામને કરવું પડશે તારે. જે ગયા તે પુરુષાર્થ કર્યો તે ગયા. આ કેટલા ભૌતિક એવા બધા ક્રમબદ્ધ પર્યાય ને એવા ખોટા શબ્દો નાખ્યા લોકોને પાછા પાડી દે. ભગવાનની ઠુઓ એ થાય નહીં તારું કર્યું થાય. આપણને ઓરે ભાઈ છે આવા શબ્દો નાખી દીધા છે. પુરુષાર્થ કરતા પડે ફરી ઉભો થાય, ફરી પડે ફરી ઉભો થાય. એમ કરતા કરતા દોષો બધા જાય છે. ઉદ્યમે નહીં સિદ્ધંતી કાર્યાણી ન મનોરથઈ નહીં સુપ્ત સતી વત્સ્ય પરિસંતિ મુખે મુર્ગા. કરીશ તો થશે નહીં થાય. પ્રભુ કે કોણ કર તારો ભા તારે જ કરવું પડશે. ઉભો થાય ફરી પડે ફરી ઉભો થાય. એમ કરતા કરતા દોષો બધા જાય છે. વિષય કશાને આધીન જીવ થઈ જાય છે. કારણ કે પૂર્વનો અધ્યાસ છે. ફરી પાછું હોંભરે યાદ આવે છે. વિષય પાછા ફરી હોંભરે કશા ફરી હોંભરે.
વિષય કસાના આધીન જીવ થઈ જાય છે કે પૂર્ણોભ્યાસ છે એ વિષય કસાયમાં વૃત્તિ રંજિત થઈ જાય છે ને રાજી થઈ જાય છે, વિષયમાં રાજી થાય છે. ખરી ટેસ્ટ પડી શરબતમાં, ખરી ટેસ્ટ પડી એ ટેસ્ટ એને મારી નાખે છે, રંજિત થઈ જાય છે. લુખું નથી ગમતું, સ્વાદિષ્ટ ગમે છે. શ્રમ નથી ગમતો, આળસ ગમે છે. છૂટવાની ઈચ્છા હોય તો ખબર પડે કે માર્ગ ક્યો ને હું ક્યાં. છૂટવું હોય એની વાત છે. એને ખબર કે મારે જવું છું અને આ ક્યાં. હાય લક્ષી પડે એમ લાગે, પછી જાગૃત થાય. વિચારવાના એટલે મુમુક્ષુ છે, જ્ઞાનના વચનો સાંભળે વિચારે છે તે મુક્ષ તે એને તરવું છે. જ્ઞાનના વચનો વિચાર ટેકોને આગળ વધે છે, પુરુષાર્થ કરે છે. અનાદિથી જીવ વિષય કસાયમાં પડ્યો છે, અનાદિથી, આજનો નહીં. જ્યારથી જીવ છે, જ્યારથી શબ્દ કહેવાય પણ વાણી ધર્મ બોલે બાકી એ ખોટું છે ને છે. વિષય કશામાં પડ્યો છે તેને મિત્ર માને છે, વિષય વાલા લાગે છે, કશાય વાલા લાગે છે, મિત્ર માને છે. હવે એને વાલા લાગે છે જાય એના પ્રત્યે શત્રુ ભાવ જોઈએ. તમે કહો ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. તેને મિત્ર માને છે. વિષય કશાને જીતતો ઉભો થયો છું, આ મને જીતી જાય છે એમ વિચારતા મુખને ખેદ થાય છે. હું એના રાઉન્ડ તો મારી ગયો, અહીં શાય બળ દુનિયામાં નથી આપવાની સાથે લડાય, એવું ધરી કરવાનું છે. વિષય કશાને ઉભા જીતો ઉભો થયો છે અને આ મને જીતી જાય છે એમ વિચારતો મુખને ખેદ થાય છે. પછી બળ કરીને વિષય કશાને છોડે છે. બળ કરીને વિષય કશાથી પાછા ફરી આત્મામાં રહી જય પામ્યા છે. વેરી સો મારી કે લે આવે દીલો. અરે બહુ પદો થતા આવ્યું ને ખૂબ બોલી જ્યાં ફરી આવશે જ નહીં. આપણને વિષય કશાય વાલા લાગે છે, નથી છૂટતા. જરા કરડી નજર કરતો ઉભા ના રહે, પણ આ બાદ અમી દ્રષ્ટિ છે એટલે આવે છે. અહીંયા આ જગ્યા હારી છે, અહીં આપણને પોસાઈશું, અહીં મજા પડશે. એની ગણતરી ના ગણે તો જતા રહે કે આપણને કોઈ બોલાવતું નહીં. આપણને તો ફિટકાર થાય છે, આદર થતો નથી. ચાલો ઉભો રે. બે તાવ હતા. એક તાવ વાલકેશ્વરના વાણિયાને આવેલો. વાલકેશ્વર મુંબઈમાં તે ઊંચામોતી જગા. બીજો ડોકેના પાટણના આવેલો.
તડકો બહુ પડે, ખૂબ. ભાદરા મહિનો ભાગ્યા ભાગ મૂકીને નાસી દેવો, તડકો પડે. પેલા ધારા તાવ આવેલો, બાજરી કાપવાનો સમય, બાજરી કાપવા જવું પડે ખેતરમાં, તારે પગમાં ખોપા વાગે, માથે તડકો, તાવ આવેલો, દાંતેડે વાળે આમ થઈ જાય, ઉચ્ચાલન થઈ જાય. અને પાછું તારે ગવારના છોડ હોય તે મગરમાં ગાય તે કેવા ખંજરી હોય. બિચારો તડકામાં કામ કરે, તાવ આવ્યો હોય તોય. આ પેલો વાલકેશ્વરના વાણિયાને તાવ આવેલો, એને તો સરસ પલંગમાં સુવાનું મળે, અને લોકો પગના બે મોસંબી રસ પાય, મોસંબી રસ પીવાનો. પેલા બે તાપ ભેગા થયા, અમે એનો ફરવા નીકળ્યા હતા. એ વાલકેશ્વર વાળો તાવ કે છે મને સારી સર્વિસ મળીશ, એ જગ્યા હું નહીં છોડું. પંખા ફરે છે, એર કન્ડિશન, અને ગાંઠલામાં પીરાવવાનું, અને પગના બે મોસમ રસ પીવાનો. પેલો જો કેળાવાળો તાક બાપા તો નહીં રહ્યો, તો આવા તાવમાં મારે બાજરી કાપવા જવું પડે છે. ને ખંજુરી, તડકો, મહેનત, ઉભો રે. એમ જો તમે આ વિષય કશાયને જો પોષો તો નહીં જાય, સારી જગ્યા છે. પણ માર પડતો ઉભો ના રે, પેજાઓ પરણલો, લકાયું ઢોર, ત્યાં વિષય કસાયોને હડકને હટાવવા પડે. મોથી આવી કાં જશો? તો આપણને વળી ગઢપુરમાં સેવા કરનારા મળે છે, નથી મળતા તે શું કરે છે? અમારા ગામે એક બિચારો ઉભો ફરતો હતો, પગ ભાગી ગમમાં ગાણી કરતો નાવા તો નાઈશું, ખાવાનું ખાઈશું, કૂતરાની ચાટોમાંથી વેણી ખાઈશું. અને જ્યાં તે ઓટા પર પડ્યો રહેશે. જરાક હાજો હોત તો કઈ બસમાં કઈ જતો, ભાવ જાય કે બસમાં ચલાવ્યું નથી રહ્યું. શું કરે? ગોળીઓ નથી, પણ લોકો ગોળીઓ ગણી કાઢે છે. લુગડો ધોવાનો તો શો ને 15 મહિને જૂના લુગડો કોક નવા એટલે પહેરી લે, પછી ક્યાં ધોવે, ક્યાં ખાય, ક્યાં પાણી પીવે, ક્યાં ઉવે, અને બીજું આમ પેલું ધમ છોકરું કરે, એમાં કામમાં પડે છે. એના કરતા તો સારું છે સમય ભક્તિમાં ગાળો ને. હા, શું કરવું? ગયડો થયો, ગયડો ભગવાનનું નામ દેવાય, દરણો ના દળાય, પાથરા ના પડાય, પોટલો ના ઉચકાય, પણ ભગવાનનું નામ ના દેવાય. કોણ ખાડે? બીજો લવારો કરતો થાકતો નથી ને. લવરી કરવા ન રહે નવરી, અને કાંઈ હરિગુણ ગાવા, નિંદા કરવા તૈયાર ને ભગવાન બોલતા ના, એ નહીં તમારે ભગવાન ના થાય, અમને ના આવડે. એટલે એમ શું ના આપે?
વિષય કશાયને જીતવા ઉભો થયો છું અને આ મને જીતી જાય છે એમ વિચારતા અમુકને ખેદ થાય છે. પછી બળ કરીને વિષય કશાને છોડે છે. બળ કરે, બળ કરવું પડે, નહીં તો અનાદિથી પડેલી આ કોટીઓ એકદમ નહીં જાય, એને ધક્કો મારવો પડશે. દારૂ છોડવો હોય તે જાય, બીજે પછી ઉંભરે, મને બહુ બળ કરવું પણ ત્યારે ખસે. બીડી પીતો હોય, બીડી છોડે ને તો પેલી ચાળા કરે, નહીં જવું, પેટમાં દુખશે, જાડો નહીં ઉતરે, જવું પડે ચાળા કરે. પણ આ જીદો એની સામો થાય ને કૃપાવદીના મત છે તે ખંભાતેકભાઈ ને બીડી મુકાવી કૃપાવદી, એની પાસેથી પચકાણ લીધું. પછી તેને બીડી હોભરવા લાગી, રેવાય નહીં, ગમે નહીં, વળી પણ ઝાડો બંધ થઈ જાય ને આવું બધું થવા લાગ્યું. એ બધા મુખ્યો હતા, ત્રણ ભાઈએ જઈને વાત કરી. મેં પ્રભુજી પાસે મેં પચકાણ તો લીધું છે પણ હવે રહેવાતું નથી, તમે રજા મંગાવો ને એની પાસેથી. કેવું છે શું? આ બધા અવગુણો, વ્યસનો, એને જવું હોય તો ચાળા કરે છે. એટલે બીડી ના પીએ તો બંધકોશ થાય. તો 400-500 પર બીડી તમે કશું તો લોકો બંધકોશ થતો તો સામા થવું પડે. અને ટેવ પડેલી હોય તો એકદમ ના જાય, પણ સામા તો નહીં. બીડી પાવાનો જ નથી, થાય કઈ. આ મનને જીતવાનો એક જ ઉપાય છે કે તેને સામા પડો. એ માગે તે નહીં આપો. આ તો મારે સ્વાદિષ્ટ કહું, આજે તને મોડું ખવડાવું, લે તો હું ને તો એનું દોરવાય દોરશો ને તો ક્યાં ક્યાં લઈ જશે, માથે ચાણ થાપશે. અને દાડે દાડે વધારે જ પૈસ થશે. આજે એક બીકારે 2 બીડી વ્યસનો વધ્યા અને સામા થઈ તો કાઢી શકાય છે. વિષય કશાયથી પાછા ફરી આત્મામાં રહી જય પામ્યા છે. વિષય કશાયનો પક્ષ ન કરવો. આપણે એનો ઉપરાવ લઈએ છીએ, ચાલો જાય. બીડી તો હારી છે, ખરી મજા પડે છે, આનંદ આવે છે, ઝાડો ઉતરે છે, ઉપરાવ લે છે. ચા તો બહુ સારી, મીઠી લાગે, સુગંધીદાર હોય અને ભૂખ મટાડે છે. ચા પી જેટલા કલાક ચાલશે ને ખાવા, તાજગી આપે છે. ખોટા એના ગુણ ગાઈને લોકો પીવે છે. ચા નથી પીતા એને શું થાય છે? એ તાવ આવે છે. ચા નથી પીને બદકોશ થાય છે. ચા નથી પીતા એને શરીર સુકાઈ જાય છે. આ જીવ જ નિર્બળ થઈને શરણે ગયો છે. અને પીતો હોય પણ આથી નથી પીતા, એવાય શરીર હોય.
આ તો ચાનો દાખલો આપું છું, વિષય કશાની વાત છે. વિષય કશાનો પક્ષ ન કરવો ઉપરાવણીય છે. આપણે મોક્ષને એ ફાવે નહીં. સામાપણી જીતવા, નિષ્કર્ષને સામાપણી. આ પત્ર મુખપાટે કરવા જેવો છે. કયો પત્ર? 819. 819 જો વાંચું. ઓમ ખેદ નહીં કરતા, સૂરીપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા, મોક્ષ પાટણ સુલભ જ છે. વિષય કશાયાદી વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે. અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મંત પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી વિષયાદી સામે અતિહટ કરીને તેને હટાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જેઓએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વમુક્ષોએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. આ પત્ર મુખપાટે કરવા જેવો છે. કૃપાદેવે આ એક ટૂંકો પત્ર લખ્યો છે, પણ કેવો લખ્યો છે? મુખપાટ કર્યો હોય તો વારંવાર ફેરવી હૃદયમાં તે ભાવ સ્થિર કરવા મોડે કર્યો. જ્ઞાન વચનો વચ્ચે વિચારીએ કંઠસ્થ કરે તો લાભ છે. પુસ્તકની ગેરહાજરી 51 થાય અને પુસ્તકોના અંદર હોય આગળ યાદ થાય. અને બેરા હોઈએ તો ત્યાં મને ફાયદો કે જ્ઞાનીના વચનો મુખ થાય પાઠ થાય તો આપણને ફાયદા મળશે. 56નો પત્ર થતો મોક્ષમાના કોઈ પાઠ મોડે હોય તો પછી આપણે ઓધરા થયા હોય તો તે પેલું મોડે તો ફરી ફેરવાય. બેરા થયા હોઈએ તો સત્સંગમાં ના બાંધતા પેલું મોડે કુદે ફરી ફેરવાય. મોડે કર્યા ઘણો લાભ છે. મંદિરમાં ના જવાય તો પેલું મોડે તો ફરી ફેરવાય. તો મળે દેખાય નહીં તો કોને સંભળાય નહીં તો મંદિરમાં જવાય નહીં તો શું કર્યું? આ પત્ર મુખે કરી મુખપાટ કર્યો હોય તો વારંવાર ફેરવી હૃદયમાં તે ભાવો સ્થિર કરવા. કેટલા વાગે? 11. અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રાણમો પદતે વરતે જયતે પ્રાણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ
પરમ કૃપાળુ દેવકી